પારુલ, હા હું તને આઈ લવ યુ કહું પાછું કહીશ? હા આઈ લવ યુ. પાછું આઈ લવ યુ નો જવાબ આવે આઈ લવ યુ ટુ. પારુલ, તાર ભાઈ આપણા ઘરે આવે આજે, તો શું શું મંગાવવાનું ખાવાનું? એક પનીર અંગારા, એક ખોયા કાજુ અને બટર નાન અને થોડું મંચુરિયન મંગાવી લેજો. ઓકે. હલો સાલે સાહેબ, આજે અમારા ઘરે આવો ને ત્યાં આટલું લેતા આવજો. હા, આપણા ઘરે આવે આપણે મંગાવવાનું હોય કે એના જોડે મંગાવવાનું હોય? આવે તો લેતો આવે ને, બીજું શું કરવાનું હોય આમાં? તારું મારું શું હોય આમાં? એના જોડે મંગાવવાનું. તું આઈને કાઢી. આપણો નલા એક ખાનગી વાત કહું. ખાનગી વાત હોય ને તો ધીમે કહેવાય, દિવાલ ને કાન હોય, ખબર નહીં તને? દીવાલને કાન હોય તો ભલે ન હોય, મોઢું થોડું હે તે કોકને કહી દેશે જઈને. વાત તો સાચી છે હો. સોમવારે આ પહેરીશ, મંગળવારે આ, બુધવારે આ અને ગુરુવારે આ. અને આ બે હે ને ઈ વતના લઈ લઉં. સોમવારે આમ, મંગળવારે આમ, પાછો આમ, ગુરુવારે મારી જોડે કાયમ એવું થાય કે હું બાજી રહું ને એના બીજા દિવસે જ મને યાદ આવે કે મારું હારું આ કહેવાનું તો રહી જ ગયું. પારુલ, તું આ વખતે મારા સંગે હોળી રમીશ ને? તમારી જિંદગી હંગાત રમી જઈને હોળી રમવામાં શું વાંધો મને? તમારા પતિ પત્ની માંથી સ્વર્ગમાં કોણ જવા માંગે છે? કેમ ભાવેશભાઈ, તમે સ્વર્ગમાં નથી જવા માંગતા? આ જાય એટલે મારા અહીં જ સ્વર્ગ છે. મારે તમને કઈ કેવું જ નહીં. પણ કે તો ખબર, નથી હાંભળવું મારે પણ તમારું. કે તો ખબર પડે નથી ને, હાંભળવું નહીં કેવું મારે કશું તમને. પણ કે તો ખબર પડે ને મને કે તમારે શું નથી કેવું કીધું ને તમને. જો એડવા માંડ્યા ને મને ખબર જ છે કે તમને મારી વાતમાં કોઈ રસ જ નહીં ને. જાણે હોય તાણે કઈ કેવી તો હાંભળવાનું જ નહીં ને આમ કરીને બેસી જવાનું, બસ બોલવાનું ખાલી છે. એડવા માંડી જવાનું. પારુલ, તને યાદ છે તે લગન પહેલા મને શું કીધું તું? હા તો યાદ જ હોય ને, મેં તમને એવું કીધું તું કે લગ્ન પછી તમારા બધા દુઃખ દર્દમાં ભાગીદાર બનીશ. પણ લગન પહેલા તું દુખી જ નતો. હા તે મેં લગ્ન પછીની જ વાત કરી હતી, લગ્ન પહેલાની નહીં. જો તલા હું કેવી બેબી ડોલ જેવી લાગુ ને? બેબી ડોલ નહીં, ફાટેલા ઢોલ જેવી લાગે છે. થઈ ગયા હો. હા બ્રોનલા, હવે હું તમારી જોડે કોઈ દિવસ નહીં બાજુ. સારું, કારણ નહીં પૂછો? કારણ પૂછીશ ને તો તું પાછી ફરતી બાજીશ. ચાલે, નહીં પૂછો.